ખેડૂતોની બેહાલી અને લાચારીના દ્રશ્યો જામનગરના જોડિયા પંથકના છે, જ્યાં અણધારી આફતથી ખેડૂતો ત્રાહિમામ છે। તૈયાર મગફળી પર માવઠાનું પાણી પડતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે। પાથરા પલળી જતા ઘાસચારો પણ નાશ પામ્યો છે। એવામાં હવે પશુઓને કઈ રીતે નિભાવવા એ પણ સમસ્યા થઈ પડી છે। જે પ્રકારના દ્રશ્ય જોઈ રહ્યા છો, ખેતરોની અંદર આ પ્રકારે જે મગફળીના પાથરા છે એ પાથરા પલળી ચૂક્યા છે। જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, હાલ માલ ઉપર પાણી ફરી વળેલું જોઈ શકાય છે। બીજી બાજુ 2-3 દિવસથી જે વરસાદ પડ્યો તેને લઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતો પોતાના પાક બચાવવા ખેતરોમાં જે ભેગો થયેલો માલ હતો તેના ઉપર ક્યાંક ને ક્યાંક પાથરા પણ પાથરી રહ્યા છે। થ્રેશર મશીન પણ આવી ગયું, પરંતુ આ જે પાક છે તે પાકને લણી નથી શકાયો। શું કહેશો, પાક બચ્યો કે શું થયું? બધો જ પાણીમાં પલળી ગયો છે। શું કહેશો, કેવી પરિસ્થિતિ? કારણ કે હડિયાણા ગામની અંદર આ પ્રકારની પરિસ્થિતિ 2-3 દિવસથી આ કમોસમી વરસાદ પણ પડ્યો, ભૂકો અને માલ અને બધું પલળી ગયું, કાંઈ પણ વરે એવું છે નહીં, અને પાથરા અને બધું તણાઈ ગયું। કેટલો વરસાદ પડ્યો? 3.5 થી 4 ઇંચ। 3.5 થી 4 ઇંચ વરસાદને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે। શું કહેશો કાકા, કેવી મહેનત હતી, કેટલો ખર્ચો અને લાભ પાચમ બાદ આ માલ તો મગફળીનો મોટા ભાગે યાર્ડમાં જતો હોય છે, પરંતુ અત્યારે હજી પણ અહીંયા પડ્યો છે। અમને એવું હતું કે દિવાળી પછી નવું વરસ બેસશે ને અમને લાભ મળશે, પણ પાંચમ પછી વરસાદ થયો અમને ઘણી નુકસાન આવી। આ નુકસાન અમારાથી તો પોગાય એમ છે નહીં, અમારી મજૂરી પણ મળે એમ નથી, અને ઢોર માટે ભૂકો, એનો ઘાસ ભૂકો પણ ફેલ થઈ ગયો છે। ભૂકો પણ ફેલ થઈ ગયો છે। મગફળી તો ઠીક છે, પરંતુ ભૂકો પણ ફેલ ગયો છે। કેટલું વાવેતર હતું, શું પરિસ્થિતિ અત્યારે ખેતરોની અંદર દિવાળી બાદ હોળી જેવી, કારણ કે ખેડૂતોની હૈયા હોળી સળગે છે। બરોબર છે। અમારે અડિયાણા ગામમાં 3 થી 3.5 હજાર હેક્ટરનું વાવેતર ખેડૂત મિત્રોએ કરેલું છે મગફળીનું, અને મગફળીનો વાવેતરનો ખર્ચ છે ને 10 થી 12 હજાર 13 હજાર સુધીનું થઈ જાય છે। અને ત્યાર પછીનો આ પાક ધીમે ધીમે અમે આગળ વધાર્યો, સિંચાઈનું પાણી થોડુંક મળ્યું, કમોસમી વરસાદને હિસાબે પૂરું આગળનું પાણી વરસાદ પડેલ નહોતો, તો સિંચાઈના પાણીથી કરીને માંડ મગફળીના અંતે પકાવેલું, પણ પકાવતા પહેલાં જે મગફળીનો પાક તૈયાર થાય, જમીનમાંથી મગફળી કાઢી અને આ વરસાદ કમોસમી પડ્યો ને, કે અત્યારે અમારે ખેડૂત બધાને કોઈ હાથમાં 1 રૂપિયાનું કંઈ વસ્તુ આવે નથી, અને ઘાસચારા માટેનું જે જાનમાલનું હતું એ પણ કોઈને કાંઈ હાથમાં આવે એમ નથી, બધું રાખ જેવું થઈ જશે। 3 થી 4 ઇંચ વરસાદ થાય એટલે પાક સોથ થઈ જાય। તો આ સરકારશ્રીને અમે એ ભલામણ કરી છે કે તમે કોઈને કોઈ યોગ્ય પગલાં લ્યો ને તાત્કાલિક આની સહાય પેકેજનો બંદોબસ્ત કરો, અને ઝડપથી ખેડૂતને હાથમાં મળે। અને એનું કારણ છે કે આ શિયાળુ સિઝનનું વાવેતર કરવાનું હોવાથી તો એના ખર્ચમાં પહોંચી વળે ખેડૂત, અને શિયાળુ પીક થઈ શકે તો નવું ઉત્પાદન આવે અને ખેડૂતને રોજીરોટી મળવામાં કંઈક લાભ મળે। તો સરકાર નમ્ર વિનંતી કરી છે કે તમે કાંઈકનો કાંઈક આ વિશે ઝડપથી આના પગલાં ભરો અને ખેડૂતને સહાય માટેનું વ્યવસ્થા ગોઠવો। ખેડૂતોને સહાય જોઈએ છે, કારણ કે શિયાળુ પાક વાવવાની તૈયારી છે અને ચોમાસું પાક છે તે નિષ્ફળ ગયો છે। અત્યારે જે પ્રકારની પરિસ્થિતિ છે તે પરિસ્થિતિમાં ખેડૂતોને કેટલા ખર્ચા થયા હતા, કેટલી મહેનત થઈ હતી, અને દિવાળી પછી ક્યાંક ને ક્યાંક જે આશા દેખાતી હતી હવે આ નિરાશામાં પરિવર્તિત થઈ। અત્યારે સાહેબ પરિસ્થિતિ બહુ નબળી છે ખેડૂત માટે, અને ઘાસચારો ને બધું પલળી ગયું છે, અને હવે સ્કૂલ ખુલે ત્યારે છોકરાની ફીની અમને આશા ના ઉપર હતી, બરાબર, એ ફી ફેલ થાય એવું છે, છોકરા ભણવામાં તકલીફ થાય એવું છે, બરાબર, અને બીજે 12-15 હજાર રૂપિયાનો ખર્ચો થયો છે, અને હવે એટલી મગફળી થાય એવું લાગતું નથી। દિવાળી પછી લાભ પાંચમ પછી છેલ્લા 2 દિવસ થયા 3 થી 4 ઇંચ વરસાદ પડેલો છે। તૈયાર પાક બધા ખેડૂતોને મોટી નુકસાની ગયેલી છે। મારી સરકારશ્રીને રજૂઆત છે, યોગ્ય સર્વે કરાવીને યોગ્ય વળતર આપવા વિનંતી। મેં અડિયાણા ગ્રામ પંચાયત લેટર પેડ ઉપર મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરેલી છે।